હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બજાર કરતાં પણ સસ્તું, ચોખ્ખું અને બજાર કરતાં પણ સ્વાદિષ્ટ એવું કોઈપણ જાતના ફૂડ કલર કે પછી પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર સ્ટ્રોબેરી જામની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે અહીંયા મેં 600 ગ્રામ સ્ટ્રોબેરીને 3-4 પાણીથી સારી રીતે ધોઈ પછી એને કોરી કરી અને આ રીતે રફલી ટુકડામાં કટ કરીને લીધેલી છે. સ્ટ્રોબેરીને મેં પેનમાં લઈ લીધી છે. હવે એમાં ગળપણ માટે ખાંડ ઉમેરીશું. તમે સાકર પણ લઈ શકો છો. તો પહેલાં મેં અડધો કપ અને પછી 1/4 કપ એટલે કે ટોટલ અહીંયા મેં પોણો કપ અને વજનમાં 200 ગ્રામ ખાંડ ઉમેરેલી છે. એનાથી ના તો બહુ ગળ્યું પરંતુ સાધારણ ગળ્યો એવો જામ આપણો બનીને તૈયાર થશે. હવે એમાં આપણે અડધા મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું. એનાથી સ્વાદ ઇન્હેન્સ થશે. તો પહેલાં બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી ગેસને ઓન કરી વચ્ચે વચ્ચે હલાવતા રહી અને ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી એને આપણે પકવી લઈશું. તો અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. તો તમે જોઈ શકો છો સ્ટ્રોબેરીમાં ખાંડનું પાણી ઓગળી ગયું છે. તો ફરીથી એને કૂક કરીશું એટલે કે જે આ ખાંડનું પાણી છૂટું પડેલું છે ને તે બળી જાય ને ત્યાં સુધી એને આપણે કૂક કરીશું. તો સ્ટ્રોબેરી જેમ જેમ કૂક થશે ને તેમ તેમ એ સોફ્ટ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો પાણી પણ ઘટી ગયું છે અને સ્ટ્રોબેરી પણ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. તો આ રીતે સ્ટ્રોબેરી સોફ્ટ થઈ જાય એટલે આપણે જે પોટેટો મેસર આવે છે ને તે લઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી અને આ રીતે એને આપણે મેશ કરી દેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય અને આજની રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે ફરીથી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લોની વચ્ચે કરી અને એને થોડી વારી હલાવતા રહી અને ઘટ્ટ થઈ જાય ને મિશ્રણ ત્યાં સુધી આપણે પકવીશું. અને કિનારી પર જે લાગે એને પણ તમારે સ્પેચ્યુલાથી આ રીતે અંદર કરતા રહેવાનું અને પરફેક્ટ જામ તૈયાર થયું છે કે નહીં તે ચેક કરવાનું પણ હું તમને બતાવીશ. તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો. તો થોડી વાર માટે હજી પકવ્યા પછી તમે જોઈ શકો છો મિશ્રણ આપણું પહેલાં કરતાં એકદમ ઘટ થઈ ગયું છે. આ રીતેનું ઘટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું. તો એના માટે આ રીતેની નાની પ્લેટ લઈ એમાં થોડું આ રીતે જામ આપણે પાડીશું. તો જ્યાં મેં જામ પાડેલું છે ને તે જામ આ રીતે પ્લેટ ઊભી કરી તો એ થોડું ખસી અને નીચે આવી ગયું છે. મતલબ કે હજી જામની અંદર થોડા એવા પાણીનો ભાગ રહેલો છે. તો હજી એને આપણે 2-3 મિનિટ માટે પકવી લઈશું. તો જામને હજી મેં કન્ટિન્યુ આ રીતે હલાવતા રહી અને 2-3 મિનિટ માટે પકવી લીધેલું છે અને પહેલાં કરતાં કન્સિસ્ટન્સી થોડી થીક પણ થઈ ગઈ છે. તો આપણે ચેક કરીશું. થોડું એવું જામ મેં પ્લેટમાં પાડ્યું છે અને આ રીતે પ્લેટ ઊભી કરીને તો એ નીચે તો ખસે છે પરંતુ જ્યાં મેં પાડેલું ને ત્યાં એ સ્ટીક થઈ ગયું છે. તો આ રીતે એ પ્લેટ સાથે સ્ટીક થઈ જાય ને એટલે તમારે સમજવાનું કે જામ પરફેક્ટ કૂક થઈ અને રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે વધારે પકવવાનું નથી. જામ બની અને આપણું તૈયાર છે. એ ઠંડુ થશે એટલે હજી એ આના કરતાં થોડું થીક થઈ જશે. તો ગેસને બંધ કરી એને આપણે નીચે ઉતારી અને ઠંડુ કરી લઈશું. તો જામ ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં એકદમ ઘટ થઈ ગઈ છે. તો તૈયાર છે અહીંયા આપણું ખાવા માટે જામ. તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવજો પરંતુ મારા કહેવાથી એકવાર તો તમે ચોક્કસથી બનાવજો. તમે બજારનું જામ ભૂલી જશો ને એટલું બધું ટેસ્ટી આ જામ બની અને તૈયાર થાય છે. અને આ રીતે ઠંડુ થયા પછી કાચની બોટલમાં તમારે એને સ્ટોર કરવાનું. તમે 4 થી 5 મહિના સુધી ફ્રીજમાં રાખી અને આરામથી ખાઈ શકો છો. કાચની બોટલ તમારે સારી રીતે ધોઈ કોરી કરી અને લેવાની. તો તૈયાર છે અહીંયા આપણું સ્ટ્રોબેરીનું જામ. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.